જય ભવાની મિત્રો, હું દુર્લભ ઝાંપડિયા જય ભવાની ડીજે મ્યુઝિક વર્લ્ડ થોરિયાળી વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું અત્યારે પહોંચ્યો છું અંકાશી મેરડી માતાના મંદિરે ગઢડિયા મુકામે, જે જસદણથી માત્ર 2 થી 3 કિલોમીટર દૂર આવેલું છે અને જોવાલાયક છે મિત્રો. સાક્ષાત મા જગદંબા મેલડી બિરાજમાન છે અને એના પરસા અપરંપાર છે. આ ગામ જે છે ગઢડિયા ગામ, એમાં કોળી પટેલ સમાજ ને ઇતર કોમના લોકો અહીંયા વસવાટ કરે છે અને આ ગામ જે છે ખાસ કરીને કોઠી કબાટ અને કરિયાવરની તમામ વસ્તુ માટે બહુ જાણીતું છે અને મોરપીસ સમાન જો કોઈ મહત્ત્વની આકર્ષણનું કેન્દ્ર હોય તો આ માનું ધામ એટલે કે મા અંકાશી માતાની જગ્યા, મા મેલડીની જગ્યા ગઢડિયા. મિત્રો, સાક્ષાત મા જગદંબા અહીં બિરાજે છે. વર્ષો પહેલાં આ મંદિર જે છે રસ્તા ઉપર હોવાને કારણે ડિમોલેશનના ભાગરૂપે કલેક્ટર સાહેબ આખી ટીમ સાથે, પોલીસના રસાલા સાથે આવેલા અને ગામ લોકોને જણાવેલું કે ભાઈ આ મંદિર તાત્કાલિક ધોરણે ખાલી કરવાનું છે અને આ મંદિરને પાડી દેવામાં આવશે. ગામ લોકોએ કીધું કે ભાઈ અમે તો એમાંથી ઈંટ પણ નહીં હલાવીએ, તમારી તાકાત હોય તો પાડી જુઓ. પણ માં જગદંબા પરસો બતાવે છે. ઈંટ હલાવવાની સાથે જ કલેક્ટર સાહેબ જે છે એ આંધળા થઈ જાય છે, નેનને આળોટવા માંડે છે, પોતાની ભૂલ કબૂલે છે અને માં જગદંબાના મંદિરને અકબંધ ને રાખે છે. નેથી રોડ ટર્ન લઈને આગળ નીકળે છે, પણ માં જગદંબાનું મંદિર નેથી ટસથી મસ નથી થતું અને આજે પણ આ મા જગદંબા આકાશી મેલડી રૂપે બિરાજમાન છે અને આ મા જગદંબાનું મંદિર અડીખમ ઊભું છે. દર રવિવારે હજારો શ્રદ્ધાળુઓ આ મંદિરે દર્શને આવે છે, પગપાળા આવે છે અને લગભગ 60 થી 70 મંડની સાપડી બનાવવામાં આવે છે અને મીઠો પ્રસાદ પણ થાય છે. જય ભવાની.